સતત 48 કલાકથી જે મંતવ્ય ન્યૂઝે આજે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને હાલ મંતવ્ય ન્યૂઝ શાલીન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યું છે। આ કાળી કરતૂત જે સામે આવી છે અને હાલ મંતવ્ય ન્યૂઝ એક બાદ એક જે સતત ખુલાસાઓ સામે લાવી રહ્યું છે, ત્યારે હાલ શાલીન સ્કૂલ ખાતે મંતવ્ય ન્યૂઝ પહોંચી ચૂક્યું છે। વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે જ્યાં રમત રમવામાં આવી રહી છે, આજે કાળો કારોબાર ચાલી રહ્યો છે, શિક્ષણના નામે વ્યાપારીકરણ ચાલી રહ્યું છે। દેશના ભવિષ્ય એટલે કે વિદ્યાર્થીઓની સાથે આ ખિલવાડ રમાઈ રહ્યો છે। વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે આ સંસ્થાઓ જે ખિલવાડ કરી રહી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝે આ પર્દાફાશ કર્યો છે સ્ટિંગ ઓપરેશન કરીને। ત્યારે હાલ શાલીન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યું છે। અનેક ખુલાસાઓ ત્યાંથી પણ સામે આવશે, ત્યાંથી પડે પડની માહિતી આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીશું। હાલ જે આ ડમી વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે આજે ચેડા કરવામાં આવી રહ્યા છે, તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ વ્યાસ જોડાઈ ચૂક્યા છે। જી પાર્થ, હાલ જે વિદ્યાર્થીઓની સાથે ચેડા થઈ રહ્યા છે, રમત રમવામાં આવી રહી છે અને હાલ જે શાલીન સ્કૂલ ખાતે આપ પહોંચ્યા છો, શું મળી રહી છે વધુ વિગત? સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું, ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ચાલી રહ્યું હતું, તેની અંદર મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો છે, સ્ટિંગ ઓપરેશન કરીને પર્દાફાશ કર્યો હતો। તેને લઈને વાત કરવા જાઉં તો હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે શાલીન સ્કૂલે પહોંચી અને આમ તપાસ કરી તો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પ્રિન્સિપલે પણ અમારી સાથે વાતચીત કરી। એમને એવું કહેવું છે કે ડમી વિદ્યાર્થી જે કૌભાંડ ચાલી રહ્યું છે, કે જે શાળાઓ ડમી વિદ્યાર્થી તરીકે હાજરી પૂરી રહી છે ને તે સમગ્ર કૌભાંડની અંદર શાલીન સ્કૂલનો કોઈ પણ પ્રકારનો હાથ નથી, એવું એમાં એમના પ્રિન્સિપલનું કહેવું છે। અને તેની સાથે સંચાલક જે મંડળ છે તેની સાથે પણ વાતચીત કરી અને તેમને જે હાજરી પત્રક તેમજ જે બીજી દરેક વિગતો છે તેનાથી મંતવ્ય ન્યૂઝને વાકેફ કરાવ્યું। અને ખાસ કરીને વાત કરવા જઈએ તો જે શાલીન સ્કૂલનું નામ આવ્યું છે આજે કૌભાંડની અંદર, એક તરફ એનો જે પ્રિન્સિપલ છે શાલીન સ્કૂલને એવું કહી રહ્યા છે કે શાલીન સ્કૂલ નિર્દોષ છે, શાલીન સ્કૂલનો કોઈ પણ પ્રકારનો વાંક નથી, શાલીન સ્કૂલનું નામ ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યું છે એવું પ્રિન્સિપલ કહી રહ્યા છે। ત્યારે બીજી બાજુ વાત કરવા જઈએ તો એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટનું જે સમગ્ર કૌભાંડ ચાલતું હતું ને તેને લઈને જે મંતવ્ય ન્યૂઝે સ્ટિંગ ઓપરેશન કરીને પર્દાફાશ કર્યો અને ત્યારબાદ શાલીન સ્કૂલનું નામ આવ્યું છે ત્યારે અસમંજસ જેવું છે। કારણ કે વાત કરવા જઈએ એક તરફ જે સંચાલક મંડળ છે શાલીન સ્કૂલનું તે બિલકુલ નકારી રહ્યું છે અને તેના પ્રિન્સિપલ પણ આ બાબતને સતત નકારી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું આવું ડમી વિદ્યાર્થીનું જે કૌભાંડ છે તે શાલીન સ્કૂલમાં નથી ચાલતું। અને બીજી તરફ વાત કરવા જઈએ તો શાલીન સ્કૂલનું નામ સતત સામે આવી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે આગળ શું થશે। જી બિલકુલ, જે પાર્થ આપે જણાવ્યું કે જે પ્રિન્સિપલ છે એમણે આ સમગ્ર વાતને વખોડી દીધી છે, નકારી દીધી છે, પરંતુ જે આંખોને આંજી દેતી આ ભવ્યતા બતાવે છે, આ બધું જ ખોખલું છે। આ તમાશો વાલીઓની પરસેવાની કમાણીની સાથે થઈ રહી છે। આ જે તાગડ ધીંધા આ કરી રહ્યા છે, આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટો એ બતાવી રહ્યા છે। બિલકુલ ચોક્કસ જણાવી દઉં કે આ જે શાળાઓ છે તે મોંઘી દાટ ફી વસૂલી રહી છે અને ખાસ કરીને વાલીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, કારણ કે તેમના બાળકને યોગ્ય શિક્ષણ પણ મળતું નથી। ખાસ કરીને વાત કરવા જાઉં તો મોંઘી દાટ ફી વસૂલીને જો આવું કૌભાંડ સામે આવતું હોય તો ચોક્કસથી આ જે શાળાઓ છે તે બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે, કારણ કે એ લોકોના થોડા પૈસા કમાવાની લાલચની અંદર સતત બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે અને આવી શાળાઓ વિરુદ્ધ તપાસના આદેશ આપી દીધા છે। પણ ખાસ કરીને વાત કરવા જઈએ તો જે આવું તે નામ સામે આવ્યું છે અને જે આ કૌભાંડ ચાલી રહ્યું છે તેની અંદર એની ઊંડી અસર બાળકોના ભવિષ્ય પર પડી રહ્યું છે। જી બિલકુલ પાર્થ, જે આ આપણે પર્દાફાશ કર્યો છે મંતવ્ય ન્યૂઝે, ત્યારે આપ પડે પડની માહિતી આપતા રહેજો અને મારી સાથે જોડાયેલા રહેજો। તો જે પ્રકારે આ સતત 48 કલાકથી આ એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને હાલ મંતવ્ય ન્યૂઝ શાલીન સ્કૂલ ખાતે પહોંચ્યું છે અને ત્યાંના જે પ્રિન્સિપલ છે એમણે આ સમગ્ર વાતને વખોડી દીધી છે, નકારી કાઢી છે। આ વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે જે રમત રમાઈ રહી છે, આ દેશના ભવિષ્ય એટલે કે વિદ્યાર્થીઓની સાથે આ ચેડા થઈ રહ્યા છે, કેટલું યોગ્ય છે? આ મંતવ્ય ન્યૂઝ કે જેમણે એલન ઇન્સ્ટિટ્યૂટ, આકાશ ઇન્સ્ટિટ્યૂટના આખા રાજ્યના આ શાળાઓની સાથે સાંઠગાંઠના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, આ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ જણાવ્યું છે, ત્યારે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ પ્રકારે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ આજે વિદ્યાર્થીઓને ડમી વિદ્યાર્થી બનાવાઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે, તેની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ શાળા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો સહિયારો જે ધંધો ચાલી રહ્યો છે શિક્ષણના નામે, આ શિક્ષા એટલે કે વિદ્યાનું મંદિર, અને એની જ સામે આજે ખિલવાડ ચાલી રહ્યો છે. આ રીતસર ભેગા મળી વાલીના સંતાન પ્રેમને હથિયાર બનાવીને એમને દોવાનો આ ધંધો ચાલી રહ્યો છે. ત્યારે સંવાદદાતા પાર્થ વ્યાસ જોડાઈ ચૂક્યા છે. જી પાર્થ, એક બાદ એક જે ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે આ ચેડા થઈ રહ્યા છે, રમત રમાઈ રહી છે. જી બિલકુલ કૃતિ, ચોક્કસથી જણાવી દઉં કે ખાસ કરીને જે મંતવ્ય ન્યૂઝે જે આ શિક્ષણ જગતની અંદર ચાલતા જે મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સ્ટિંગ ઓપરેશન કરીને, એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટની જે કાળી કરતૂતો છે તે મંતવ્ય ન્યૂઝે જે સામે લાવી છે. ત્યારબાદ વાત કરવા જઈએ તો જે આ કાળો ધંધો ચલાવી રહ્યા હતા શિક્ષણના નામે, એટલે કે વિદ્યાના ધામની અંદર જે લોકો વેપારી થઈને બેઠા હતા અને જે શાળાઓ વેપારી બનીને બાળકોના ભવિષ્ય સાથે રમી રહી હતી, હવે તે શાળાના સંચાલકોમાં અને ક્યાંક ને ક્યાંક તે શાળાના જે પ્રિન્સિપલ તેમજ જે ટ્રસ્ટી મંડળ છે તેમાં ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો હવે શિક્ષણ મંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધા છે. ત્યારે આજે અમુક શાળાઓના નામ સામે આવ્યા હતા કે જે લોકો આ ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ચલાવી રહ્યા છે, તો આ શાળાના જે સંચાલક મંડળ છે તેમજ જે ટ્રસ્ટીઓ છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે ખાસ વાત કરવા જઈએ તો જે ડીઈઓ છે તેમને પણ તપાસના આદેશ આપ્યા છે અને શિક્ષણ વિભાગના અમુક અધિકારીઓ જે છે એ શાળાઓમાં જઈને સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે સાલિન સ્કૂલ છે એની અંદર પણ જેનું નામ સામે આવ્યું હતું ડમી વિદ્યાર્થી કૌભાંડની અંદર, તો એની અંદર પણ જે શિક્ષણ વિભાગના અમુક અધિકારીઓએ તપાસ કરી છે. તેની સાથે બીજી પણ જે સ્કૂલો છે તેમનું આ જે સમગ્ર કૌભાંડમાં નામ સામે આવ્યું હતું. ત્યારબાદ વાત કરવા જઈએ તો એ જે શાળા છે એની અંદર પણ જે શિક્ષણ વિભાગના અધિકારીઓ છે જઈ રહ્યા છે, તપાસ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરી રહ્યા છે, વાલીઓ સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને આજે મસ્ત મોટું જે સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે શિક્ષણ જગતની અંદર, તો તે કૌભાંડને લઈને જે છે હવે શિક્ષણ જે વિભાગ છે તે પણ આગળ આવ્યું છે અને ખાસ કરીને આજે શાળાઓ જે વેપાર કરી રહી છે હવે તેમના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જી બિલકુલ પાર્થ, આપે જણાવ્યું કે વાલીઓની સાથે પણ સંપર્ક સાધવામાં આવ્યો છે, પરંતુ રાજ્યમાં અને દેશમાં જે આ ખાનગી સ્કૂલો છે બિલાડીના ટોપની જેમ કેમ ફૂટી રહી છે, એનું અસ્તિત્વ આ પ્રકારના ગોરખ ધંધાના આધારે ટકી જવાનું છે, એવા પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠી રહ્યા છે. જી બિલકુલ ચોક્કસથી જણાવી દઉં કે હાલ પણ જે શિક્ષાનું ધામ જે શાળા કહેવાય છે એની અંદર પણ અમુક એવા લોકો છે કે જે માત્ર શિક્ષાને એક એમનો આવકના સ્ત્રોત તરીકે લઈ રહ્યા છે અને અમુક એવા લોકો છે, અમુક એવું દૂષણ પણ કહી શકાય કે જે શિક્ષાના ધામની અંદર ઘૂસી ગયું છે. એ લોકો જે છે ત્યાંથી ઇન્સ્ટિટ્યૂટ છે, ખાનગી ટ્યુશન છે, તેમની સાથે સાંઠગાંઠ કરીને જે તે લોકો વેપાર કરી રહ્યા છે, માત્ર પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છે. જે લોકો શિક્ષાના ધામની અંદર વેપારી થઈને બેઠા છે બસ એ લોકોને પૈસા દેખાઈ રહ્યા છે, બાળકોનું ભવિષ્ય નથી દેખાઈ રહ્યું. ત્યારે બીજી બાજુ વાત કરવા જઈએ તો જે વાલીઓ છે તેમના પરસેવાની કમાણી જે છે તે આ જે શાળાઓની અંદર તે ફી તરીકે ચૂકવે છે અને મોંઘી દાટ ફી ચૂકવ્યા બાદ પણ છતાં બાળકોને પરિણામ નથી મળતું. અને આજે સમગ્ર જે ઇન્સ્ટિટ્યૂટની વાત કરવા છું, એલન ઇન્સ્ટિટ્યૂટ, આકાશ ઇન્સ્ટિટ્યૂટ, આ જે ઇન્સ્ટિટ્યૂટો છે તે શાળાઓ સાથે સાંઠગાંઠ કરે છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો શાળાઓના જે હોશિયાર વિદ્યાર્થી છે કે જે બાળકો ખરેખર ભણવામાં હોશિયાર છે, તો તેમના નામ માત્રનો સહારો લઈને દર વર્ષે તે લોકો એવું દર્શાવે છે કે અમારા વિદ્યાર્થીઓ અમારા વિદ્યાર્થીઓ છે તે સતત આગળ વધી રહ્યા છે, સારા માર્ક મેળવી રહ્યા છે. પણ આજે સમગ્ર કૌભાંડ જે સામે આવ્યું છે તેની અંદર વાત કરવા જઈએ તો અમુક લોકો જે છે કે જે દૂષણ કહી શકાય શિક્ષણ વિભાગની અંદર, એ લોકો ઘૂસી બેઠા છે અને માત્ર એ દૂષણ જ જે લોકો છે કે એ લોકો આજે સમગ્ર જે કૌભાંડ છે, સમગ્ર જે પૈસા કમાવાનો કુનિયો અપનાવી રહ્યા છે. જી બિલકુલ પાર્થ, આપ જે સ્કૂલ ખાતે પહોંચ્યા છો ને આપે જણાવ્યું કે વાલીઓની સાથે પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે, તો ત્યાં જેટલા પણ વાલીઓ હાજર હતા એ વાલીઓનું શું કહેવું છે? ખાસ કરીને વાત કરવા જઈએ તો આ અંગે જે વાલીઓને જેમ જેમ જાણ થઈ રહી છે તે રીતે વાલીઓ પણ જાગૃત થઈ રહ્યા છે અને વાલીઓ જે છે તે સ્કૂલનો સંપર્ક કરી રહ્યા છે, જે તે શાળાની અંદર તેમના બાળકો ભણી રહ્યા છે. તો તે શાળાની અંદર પણ વાત કરવા જઈએ તો ઘણા બધા વાલીઓ આજે મંતવ્ય ન્યૂઝનો અહેવાલ વાંચ્યા પછી
મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તે જોયા પછી તે લોકો શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે, તેમના બાળકોના જે પ્રોગ્રેસ છે તેના વિશે પણ ચર્ચા કરી રહ્યા છે શાળા સંચાલકો સાથે અને શિક્ષકો સાથે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો જે હવે જે વાલીઓ છે તે જાગૃત થઈ ગયા છે, કારણ કે વાલીઓએ પણ આજે મંતવ્ય ન્યૂઝનો અહેવાલ જોયો અને ત્યારબાદ સતત જે શાળાઓ છે તેમને પ્રશ્નો કરી રહ્યા છે. તેની લીધે ક્યાંક ને ક્યાંક શાળાઓની અંદર પણ એવું વાત કરવા જઈએ તો શિક્ષણને લઈને એક અલગ જ લહેર ઉઠી છે, કારણ કે જે વાલીઓ સતત પૂછપરછ કરી રહ્યા છે તેને લઈને હવે જે શાળાઓ છે તે પણ સચેત થઈ ગઈ છે અને વાલીઓ જે જાગૃત થયા છે તેને લીધે હવે એવું કહી શકીએ કે આવનારા સમયની અંદર જે આવું કૌભાંડ ન થઈ શકે, કારણ કે હવે વાલીઓ પણ જાગૃત થયા છે અને તે સતત પોતાના બાળકના ભવિષ્યને લઈને ચિંતા કરી રહ્યા છે અને જે શાળાઓ છે તેની પણ પૂછપરછ કરી રહ્યા છે અને તેમનું બાળક કેવી રીતે અભ્યાસ કરી રહ્યું છે તેને લઈને પણ સતત શાળા સાથે વાતચીત કરી રહ્યા છે. જી બિલકુલ પાર, તો હાલ વાલીઓ જાગૃત થઈ ગયા છે, પરંતુ વાલીઓના જે ખિસ્સા ખાલી કરીને આ પ્રકારના ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો કરોડો રૂપિયા ખંખેરે છે, મોટી મોટી આલીશાનો ઇમારતો બનાવે છે, આંખોને આંજી દેતી ભવ્યતા બતાવે છે, પરંતુ આ બધાની વચ્ચે હવે સવાલ એ જ ઉઠી રહ્યો છે કે આ કૌભાંડ જે સામે આવ્યો છે હવે કડકમાં કડક કાર્યવાહી ક્યારે થશે? તપાસનો ધમધમાટ હજી પણ ચાલુ રહેશે તેવો ક્યાંક ને ક્યાંક આ સવાલ ઉઠી રહ્યો છે. બિલકુલ ચોક્કસથી જણાવી દઉં કે જેવી રીતે આજે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું ત્યારબાદ ધીમે ધીમે જે અસર છે તે દરેક શાળાઓમાં થઈ રહી છે અને હવે તો શિક્ષણ મંત્રીએ ખુદ તપાસના આદેશ આપી દીધા છે, એટલે કે હવે જે છેલ્લા કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું અને તેના પર રોક લાગશે, કારણ કે આ કૌભાંડ માત્ર એક શહેરની વાત નથી, આખા ગુજરાતની અંદર ઘણા બધા એવા શહેરો છે, ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની અંદર આજે શિક્ષણને વેપાર બનાવી દેનાર જે અમુક વ્યક્તિઓ છે ત્યાં વેપાર ચલાવી રહ્યા હતા અને ત્યારબાદ આ સ્ટિંગ ઓપરેશન કર્યું અને ત્યારબાદ સમગ્ર પર્દાફાશ થયો. ત્યારબાદ જે સતત પ્રતિક્રિયા સામે આવી રહી છે તેને જોઈને હવે લાગી રહ્યું છે કે આ જે કૌભાંડ છે જે ચાલી રહ્યું છે બસ હવે ટૂંક સમયમાં એનું સમાપન થઈ જશે, કારણ કે જે રીતે હવે શિક્ષણ વિભાગ સામે આવ્યું છે અને જે રીતે કડક રીતે તપાસના આદેશો આપ્યા છે તે રીતે જણાવી દઉં કે હવે ટૂંક જ સમયની અંદર એવું કહી શકીએ કે આ જે લોકો છે કે જે લોકો શિક્ષણને વેપાર બનાવી બેઠા છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે હવે વાલીઓ પણ જાગૃત થઈ ગયા છે. બીજી તરફ વાત કરવા જઈએ તો શિક્ષણ વિભાગ પણ સામે આવી ગયું છે, શિક્ષણ વિભાગ પણ આજે શાળાઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ફિરાકમાં છે અને વાલીઓ પણ સતત જાગૃત થઈ ગયા છે. એટલે ચોક્કસથી એવું કહી શકીએ કે હવે ટૂંક સમયની અંદર આજે સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે તેનું સમાપન થઈ જશે. તો જે પ્રકારે આજે કૌભાંડને આપણે પર્દાફાશ કર્યો છે, આજે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટો બતાવે છે જે તાગડ ધંધા કરી રહી છે, અને હાલ બીજા કયા ખુલાસાઓ આ શાલીન સ્કૂલ તરફથી બીજા કયા ખુલાસાઓ સામે આવી રહ્યા છે? ચોક્કસથી શાલીન સ્કૂલની અંદર મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે, ખાસ કરીને અમે તપાસ કરી અને ત્યાંના જે પ્રિન્સિપલ છે તેમની સાથે મુલાકાત કરી, વાતચીત કરી અને ત્યારબાદ જે ત્યાંનો વર્ગખંડ છે ત્યાં જઈને પણ જે સમગ્ર બાબતનો જે છે તપાસ કરી, પૂછપરછ કરી, તો અમને એવું જાણવા મળ્યું છે કે આ જે શાલીન સ્કૂલ છે તેની અંદર ખૂબ ઓછી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે, એટલે કે માત્ર તેમના સાયન્સના વર્ગની અંદર માત્ર 18 જ વિદ્યાર્થીઓ છે અને તે 18માંથી 16 વિદ્યાર્થીઓ હાજર છે, માત્ર 18 જ વિદ્યાર્થીઓ તે લોકો સાયન્સ આખું જે ચલાવી રહ્યા છે. અને ખાસ કરીને અમે વાતચીત કરીને જે સમગ્ર વાત કરવા જઈએ તો એ લોકોનું એવું કહેવું છે કે અમારું શાળાનું જે નામ છે તે ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે અને એમની શાળાને બદનામ કરવાનું કોઈ આવતું કર્યું છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો જે સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે તેના મુદ્દે શાલીન સ્કૂલની અંદર ગયા બાદ એમનો માત્ર એક જ ખુલાસો છે કે તે કોઈ પણ પ્રકારનું જે ડમી કૌભાંડ છે તે નથી ચલાવી રહ્યા. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને વિદ્યાર્થીઓ પણ છેલ્લા કેટલા સમયથી 4-5 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને તે પણ કોઈ એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ નથી કરી રહ્યા, તે પણ કોઈ ખાનગી કોચિંગની અંદર અભ્યાસ કરી રહ્યા છે. હવે જોવાનું છે શિક્ષણ વિભાગ કેવી રીતે તપાસ કરશે, કારણ કે શિક્ષણ વિભાગે જે એમના અમુક અધિકારીઓ છે તેમને શાલીન સ્કૂલની અંદર આવ્યા હતા અને તેમને શાલીન સ્કૂલની અંદર આવ્યા બાદ શાલીન સ્કૂલના જે સંચાલક મંડળ છે તો શિક્ષણ વિભાગે પણ તેમની સાથે પૂછપરછ કરી, જે સમગ્ર તપાસ કરી હતી અને હવે શિક્ષણ વિભાગ શાલીન સ્કૂલ વિશે બીજા પણ ખુલાસા કરી શકે છે. એટલે કે હવે જોવાનું રહેશે કે શાલીન સ્કૂલના જે શિક્ષણ વિભાગ જે તપાસ કરશે તો ખુલાસામાં શું બહાર આવી શકે છે. પણ અત્યાર સુધીની વાત કરવા જઈએ તો શાલીન સ્કૂલમાં જે રીતે જવાબ મળ્યો, જે રીતે વિદ્યાર્થીઓનું કહેવું છે, જે રીતે સંચાલક મંડળનું કહેવું છે, એવું સામે આવી રહ્યું છે કે આ જે શાલીન સ્કૂલ છે તે એવું વારંવાર કહી રહી છે કે તે નિર્દોષ છે.
જી બિલકુલ પાર્થ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો અને પડે માહિતી પણ આપતા રહેજો. તો જે પ્રકારે મંતવ્ય ન્યૂઝ હાલ શાલીન શાળા ખાતે પહોંચી ચૂક્યું છે અને આજે કાળો કારોબાર ચાલી રહ્યો છે, શિક્ષણના નામે વ્યાપારીકરણ ચાલી રહ્યું છે, એના પર્દાફાશ, સૌથી મોટો પર્દાફાશ સામે આવ્યો છે. ત્યારે હવે સવાલ અનેક ઉઠી રહ્યા છે, જેના પર સૌ કોઈની હાલ નજર છે કે જ્યાં આ પ્રકારની જે આ સાંઠગાંઠ છે એ સાંઠગાંઠની સામે કોઈ કાર્યવાહી કેમ કરી નહીં, એક મોટો સવાલ છે. કડકમાં કડક કાર્યવાહી ત્વરિતપણે કરવામાં આવે કે કુબેર ડિંડોરે તપાસના આદેશ આપી દીધા છે. હવે જોવાનું રહ્યું કે આ જે તંત્રની આંખ છે એ ક્યારે ઉઘડશે. બધું સળગે પછી કાર્યવાહી કરવી એ તંત્રે જાણ નિયમ બનાવી દીધો હોય તે ઉપર લાગી રહ્યું હતું, પરંતુ હવે કુબેર ડિંડોરના તપાસના આદેશ આપવામાં આવ્યા છે ને તપાસના આદેશને પગલે હવે કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવે, ક્યારે એક્શન લેવામાં આવે, એના પર વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સમાજના લોકો સૌની નજર ત્યાં મંડરાયેલી છે. આજે શિક્ષણના નામે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે આજે ખિલવાડ થઈ રહ્યો છે, એને લઈને પણ હાલ વિદ્યાર્થીઓ, વાલીઓમાં જાણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાલીઓ કમરતોડ મહેનત કરી રહ્યા છે પોતાના બાળકોના ભવિષ્ય સારું થાય, પોતાના બાળકોનું આ ભવિષ્ય સુધરે એના માટે મહેનત કરી રહ્યા છે, પરસેવાની કમાણી કરી રહ્યા છે. અને ત્યારે આવા જ્યારે કૌભાંડો બહાર આવે છે અને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, સતત 48 કલાકથી આ મંતવ્ય ન્યૂઝ પડે પડની માહિતી આપ સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે હાલ શાલીન સ્કૂલ ખાતે પહોંચી હતી મંતવ્ય ન્યૂઝ અને ત્યારે આ ડમી વિદ્યાર્થીઓના કૌભાંડમાં આજે આ શાલીન સ્કૂલ જે સામે આવી છે અને તેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે જે ખિલવાડ રમવામાં આવી રહ્યો છે, ત્યારે અનેક ખુલાસાઓ હજી પણ સામે આવતા રહેશે. ત્યારે આ જે પરસેવાની કમાણી સુદ્ધા હોમી દે છે, ત્યારે સંતાનની સ્કૂલને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ફી પોતાના આ જે વાલીઓ ભરતા હોય છે, ત્યારે અનેક સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે અને કડકમાં કડક કાર્યવાહી ક્યારે હાથ ધરવામાં આવે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. આ મંતવ્ય ન્યૂઝ કે જેણે આ પર્દાફાશ કર્યો છે એલન ઇન્સ્ટિટ્યૂટ ને આકાશ ઇન્સ્ટિટ્યૂટના આખા રાજ્યમાં શાળાઓની સાથે આ સાંઠગાંઠના કૌભાંડો પર્દાફાશ કર્યો છે, આ કાળી કરતૂત સામે આવી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ આજે શાલીન સ્કૂલ ખાતે પહોંચ્યું હતું, એના પ્રિન્સિપલની સાથે વાત કરી હતી, સાથે સાથે વાલીઓની સાથે પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો અને જાણવા મળ્યું છે કે હાલ વાલીઓ પણ જાગૃત થયા છે. વાલીઓમાં પણ એક ચિંતા જોવા મળી રહી છે, ભય જોવા મળી રહ્યો છે. આ વિદ્યાર્થીઓને ડમી વિદ્યાર્થીઓ બનાવવામાં આવી રહ્યા છે, ભવિષ્યની સાથે ખિલવાડ રમવામાં આવી રહ્યો છે. ત્યારે હવે વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે. તો ફરી એક વખત અમારા સંવાદદાતા પાર્થ વ્યાસ જોડાઈ ચૂક્યા છે. જી પાર્થ, આપણે પૂછવા માંગીશ કે હવે જે આ શાલીન સ્કૂલ ખાતે આપ પહોંચ્યા છો, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ જે સાંઠગાંઠ સામે આવી છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વિદ્યાર્થીઓની, વાલીઓની તેમજ સમાજના લોકો સૌ કોઈની આવી ભારે માંગ ઉઠી છે. બિલકુલ કૃતિ, ચોક્કસથી જણાવી દઉં કે આજે શિક્ષણ જગતની અંદર આજે વેપાર ચાલી રહ્યો છે અને તે વેપારને લઈને ખાસ કરીને વાત કરવા જવું તો વાલીઓમાં જાગૃતિ આવી છે, તેની સાથે જે સમાજની અંદર પણ જાગૃતિ આવી છે. કારણ કે આજે મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તે અહેવાલને જોયા બાદ હવે સમાજના પણ અમુક એવા અગ્રણી લોકો છે કે જે લોકો બીજા લોકોને પણ જાગૃત કરી રહ્યા છે અને જે સતત જે શાળાઓ છે તેમની મુલાકાત લઈ રહ્યા છે, તેમના બાળકના ભવિષ્ય સાથે શું કોઈ રમત તો નથી રમાઈ રહી ને, તેને લઈને હવે વાલીઓ પણ પૂછપરછ કરી રહ્યા છે. તેની સાથે વાત કરવી છે તો આજકાલના વાલીઓની અંદર ક્યાંક એવો મોહ જોવા મળી રહ્યો છે કે તેમનું બાળક સારામાં સારા ઇન્સ્ટિટ્યૂટ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર અભ્યાસ કરે અને સારામાં સારા માર્ક મેળવે, પણ ક્યાંક ને ક્યાંક વાલીઓ આને લઈને મોંઘીદાટ ફી પણ ભરતા હોય છે. ઘણી બધી મોંઘી ફી ચૂકવ્યા બાદ, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઘણી બધી મોંઘી ફી વસૂલે છે અને ત્યારબાદ પણ જે વાલીઓ છે તેમને તેમના બાળકને જેવું પરિણામ જોઈએ તેવું પરિણામ નથી મળતું. અને કારણ કે તેમને પરિણામ નથી મળતું તેમના બાળકને, એની પાછળ પણ એક કારણ કહી શકીએ કે જે શિક્ષણને વેપાર કરીને જે લોકો બેઠા છે તે બસ માત્ર મોટા મોટા વિદ્યાર્થીઓના માર્કને બતાવે છે,
ઘણી જગ્યાએ જાહેરાત પણ કરે છે અને જાહેરાતથી ઘણા વાલીઓ જે છે આકર્ષાઈને તેમના બાળકોને આવા મોટા ઇન્સ્ટિટ્યૂટની અંદર અભ્યાસ કરવામાં મોકલે છે, પણ તે લોકો તેમના વાલીઓ નથી જાણતા કે આવા ઇન્સ્ટિટ્યૂટની અંદર તેમના જે બાળક છે તેમના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. વાત કરવા જે એલન ઇન્સ્ટિટ્યૂટ તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટ, આ જે બંને ઇન્સ્ટિટ્યૂટ છે તેનો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પણ વાત કરવા જઈએ તો આજે બંને ઇન્સ્ટિટ્યૂટ તેમનું ખૂબ મોટું નામ માત્ર ગુજરાત જ નહીં, આખા ભારતની અંદર આ બંને ઇન્સ્ટિટ્યૂટનું ખૂબ મોટું નામ છે અને અસંખ્ય એવું કહી શકીએ, કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે ભારતના પણ જુદા જુદા રાજ્યોમાંથી છે કે જે લોકો એલન તેમજ આકાશની અંદર અભ્યાસ કરી રહ્યા છે. અને આ લોકો જે અભ્યાસ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તેમના બાળકો સાથે પણ આવી રમત શકે છે, કારણ કે આ જે લોકો છે, જે લોકો શિક્ષણને વેપાર બનાવીને બેઠા છે, તે લોકો માત્ર વાલીઓને નથી છેતરી રહ્યા, તે સતત બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે. થોડા પૈસાની લાલચ માટે બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો જે વાલીઓ સાથે રમત રમાઈ રહી છે તો હવે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે. તેમને બસ એટલો મોહ છે કે તેમનું બાળક સારામાં સારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર અભ્યાસ કરે, પણ તે નથી જાણતા કે આજે સારામાં સારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તે લોકો માત્ર પૈસા કમાવા માટે બેઠા છે, એટલે કે પૈસા કમાવા માટે બેઠા છે. અને તે લોકો બસ માત્ર જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમના બસ મોટા જે માર્ક છે તે બતાવીને તે લોકો એડમિશન તેમના જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કરાવે છે અને બસ જે આખું સમગ્ર મસ્ત મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે. અને તેની સાથે અધૂરામાં પૂરું કહેવા જઈએ તો શાળાઓ પણ આ ઇન્સ્ટિટ્યૂટનો સપોર્ટ કરી રહી છે. ઘણી બધી એવી શાળાઓ છે કે આવા ઇન્સ્ટિટ્યૂટને સપોર્ટ કરે છે, તેમની શાળામાંથી વિદ્યાર્થીઓ આ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલે છે અને તેમની શાળાઓ સાથે સાંઠગાંઠ કરી છે એલન તેમજ આકાશે. અને તો વાત કરવા જઈએ તો શાળાઓ પણ એવી રીતે આકાશ તેમજ એલન ઇન્સ્ટિટ્યૂટમાં તેમના વિદ્યાર્થીઓને મોકલી રહી છે અને સતત એવું કહી શકીએ કે પ્રમોટ કરી રહી છે. અને તેને લીધે જે વાલીઓ અને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ભટકી રહ્યા છે. પણ હવે એવું કહી શકું કે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે ગેરમાર્ગે ભટકી રહ્યા છે તેને લઈને ખાસ કરીને વાત કરવા જાઉં તો આ જે વિદ્યાર્થીઓ છે અને વાલીઓ જે ગેરમાર્ગે ભટકી રહ્યા છે, ખાસ કરીને વાત કરવા જઈએ તો હવે વાલીઓ જાગૃત થયા છે. અને એવું કહી શકીએ કે શિક્ષણ વિભાગ પણ સામે આવ્યું છે, એટલે કે ટૂંક જ સમયની અંદર આ જે સમગ્ર કૌભાંડ છે તે નો અંત આવશે અને હવે શિક્ષણ વિભાગ સામે આવ્યું છે, વાલીઓ જાગૃત થયા છે, એટલે કે આ જે શિક્ષાનો વેપાર કરતા દૂષણ છે હવે તેનો અંત આવશે તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર આપ. તો જે પ્રકારે હવે કોચિંગ ક્લાસનું કામ જ એ છે કે મા બાપને ઊંચા ઊંચા સપના બતાવે અને મા બાપ પણ બિચારા સંતાનના સપના પૂરા થાય માટે કમરતોડ મહેનત કરે અને બસ તે સંતાનની સ્કૂલ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ફી જ ભરતા રહે. પરંતુ હવે વાલીઓમાં પણ ક્યાંક અંશે જાગૃતતા આવી હોય તેવું પણ નજરે આવી રહ્યું છે. પણ આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ધરાવતા નથી, તેઓ એકથી બીજા કોર્સ તરફ વાળતા જ રહે છે. અને આ જે કૌભાંડ કે જેનો પર્દાફાશ કર્યો છે મંતવ્ય ન્યૂઝ, આજે શાલીન સ્કૂલ ખાતે પહોંચ્યું હતું અને અનેક ખુલાસાઓ પણ સામે આવ્યા.